ગુડ નૂન સ્ટુડન્ટ્સ. આપણે હાલ સીસી બોર્ડ 312નું પેપર ભણી રહ્યા છીએ, જેમાં યુનિટ 2 ત્રિઅંગી વનસ્પતિઓ એટલે કે ટેરડોફાઇટ્સ તરીકે સેલાજિનેલાનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે તમે આગળના લેક્ચરનો અભ્યાસ કર્યો હશે તો તમને એક ખ્યાલ આવ્યો હશે કે વર્ણનની અંદર ઘણું બધું રિપીટેશન જોવા મળે છે. જલ્દીથી એક ઓવરવ્યૂ લઈ લઈએ કે આપણને જે આગળના લેક્ચર આપણે ભણ્યા એની અંદર કેટલી બધી સામ્યતા રહેલી છે. વર્ગીકરણની અંદર તમે MCQની અંદર આ બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે તમે આ ખાસ વર્ગીકરણ યાદ રાખજો કે કેમ પૂછાય કે ભાઈ સેલાજિનેલા એ ખાલી જગ્યા વર્ગની વનસ્પતિ છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ લાઇકોપ્સિડા વર્ગની વનસ્પતિ છે. બાકીનું બધું તો ઓલમોસ્ટ એના નામ ઉપરથી યાદ રહેવું છે, કારણ કે ગોત્ર છે સેલાજિનેલ્સ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જે જગ્યાએ ગોત્ર હોય એટલે કે ઓર્ડર હોય એનો હંમેશા પાછળ પ્રત્યય એલ્સ લાગે છે, એટલે આપણે એને સેલાજિનેલ્સ કહીએ છીએ. જે જગ્યાએ કુળ હોય ત્યાં એસી પ્રત્યય લાગે છે, એટલે આપણે અહીંયા કહીએ છીએ સેલાજિનેસી. એટલે આ થોડાક મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના. નિવાસ સ્થાનની ચર્ચા કરેલી આપણે. બીજું કે જ્યારે આપણે એ પણ ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિનું જીવનચક્ર જોઈએ એ હંમેશા 2 તબક્કાઓમાં વહેંચાયેલું હોય, બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. અહીંયા આપણે ત્રિઅંગી વનસ્પતિ ભણીએ છીએ, એટલે એમાં બીજાણુજનક અવસ્થા કેવી છે? મુખ્ય છે. જ્યારે જન્યુજનક અવસ્થા કેવી છે? ગૌણ છે. જ્યારે આપણે દ્વિઅંગી વનસ્પતિઓ ભણ્યા હતા એમાં આનાથી વિપરીત હતું. જન્યુજનક અવસ્થા મુખ્ય હતી અને બીજાણુજનક અવસ્થા ગૌણ હતી. બીજાણુજનક અવસ્થામાં આપણે જોયેલું કે ભાઈ બીજાણુજનકનો જે વાનસ્પતિક દેહ જે ખરો એ એના જુદા જુદા ભાગોમાં વહેંચાયેલો છે. મૂળ પ્રકારના પર્ણથી આપણે પરિચિત છીએ, પરંતુ મૂલધર એ આપણા માટે નવું હતું, જે ખાસ કરીને સેલાજિનેલા નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે એની અંદર જોવા મળે છે. આપણે અભ્યાસની સરળતા ખાતર એની બાહ્ય રચના જોઈ. હાલ આપણે મેન જે સામ્યતા શું રહેલી છે એ હું તમને એનો ખ્યાલ આપી દઉં. જો યાદ રાખો આપણે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એની આંતરિક રચના ભણતા હતા ત્યારે આંતરિક રચનામાં અત્યાર સુધી આપણે શું ભણ્યા? મૂળ, એનું મૂલધર, એનું પ્રકાંડ, એનું પર્ણ અને લિગ્યુલ્સ એટલે કે જીવિકા. તમે આ બધાની આંતરિક રચનામાં ખાસ કરીને મૂળ, મૂલધર અને પ્રકાંડ એની આંતરિક રચનાના વર્ણનમાં તમે જુઓ ઘણી બધી સિમિલારિટીઝ છે, એટલે કે ઘણું બધું રિપીટેશન છે. આપણા દરેકમાં ખાસ કરીને અત્યારે વાત કરીએ કે મૂળ, મૂલધર અને પ્રકાંડની વાત કરીએ તો જો તમને યાદ હોય તો આપણે એ 3 મૂળ, મૂલધર અને પ્રકાંડનો જ્યારે અનુપ્રસ્થ છેદ એટલે અથવા તો આડા છેદનો અભ્યાસ કર્યો એને આપણે 3 વિભાગમાં વિભાજિત કરેલી. એ કયું હતું? અધિસ્તર, બાહ્યક અને મધ્યરમ. 3ની અંદર આ વસ્તુ કોમન હશે, તમે જોજો. બીજું, 3ની અંદર અધિસ્તરનું જ્યારે આપણે લખીએ ત્યારે એને પણ આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ કે ભાઈ અધિસ્તર વિશે આપણે શું લખવાનું છે? એનું સ્થાન, એની રચના અને એનું કાર્ય. તો દરેકમાં અધિસ્તરનું સ્થાન ઓલમોસ્ટ સિમિલર હોય છે. ખાલી તફાવત એટલો થાય, આમાં એવું લખવાનું થાય, સપોઝ જ્યારે આપણે મૂળનું લખતા હોય તો આપણે એવું લખીએ છીએ કે મૂળના સૌથી બહારના ભાગે આવેલા. અને મૂળ અત્યારે આપણે જે 3 એવું નથી કે ભાઈ અધિસ્તર હંમેશા એક સ્તરીય જ હોય, બહુસ્તરીય પણ હોય, પરંતુ સેલાજિનેલામાં આપણે જે મૂળ, મૂલધર અને પ્રકાંડ ભણ્યા એમાં બધામાં તમે જુઓ અધિસ્તર ફક્ત એક જ સ્તરનું બનેલું છે. એટલે આપણે ખાલી લખવાનું શું છે? જ્યાં મૂળ પૂછેલું છે ત્યાં મૂળ લખીએ, મૂલધર હોય તો મૂલધર લખીએ, પ્રકાંડ હોય તો પ્રકાંડ લખીએ. બાકીનું વર્ણન ઓલમોસ્ટ સિમિલર હશે કે ભાઈ સૌથી બહારના ભાગે આવેલ એક સ્તરીય સ્તરને અધિસ્તર કહે છે. બીજું, 3ની અંદર અધિસ્તર જે ખરું એ મૃદુતક પેશીનું જ બનેલું છે. એની રચના શેની છે? મૃદુતક પેશીની જ છે.
કાર્ય ત્રણે ત્રણની અંદર એનું કાર્ય અધિસ્તરનું કાર્ય મોટા ભાગે શું હોય છે, અંદરની તરફ આવેલા પેશીનું રક્ષણનું કાર્ય કરે છે. હા, એક વધારાનું લક્ષણ અલગ છે જે આપણે 3 ચર્ચા કરીએ છીએ એમાં, કે ભાઈ મૂળની અંદર અધિસ્તરની ઉપર એક કોષીય રોમ આવેલો હોય છે, જ્યારે મૂળધર અને પ્રકાંડમાં આવી કોઈ રચના જોવા મળતી નથી. બરાબર, એટલે ખાસ આ કમ્પેરિઝન તમે યાદ રાખજો, એટલે તમને વારંવાર ગોખવાની જરૂર પડે નહીં, કેમ કારણ કે મોટાભાગનું વર્ણન ઓલમોસ્ટ સિમિલર હોય છે. પછી જોઈએ બાહ્યક. બાહ્યકનું આપણે સ્થાન લખીએ છીએ તો ક્યાં આવેલું છે, અધિસ્તરની નીચે આવેલા બહુસ્તરીય સ્તરને શું કહે છે, બાહ્યક. ત્રણની અંદર જ્યારે આપણે મૂળની વાત કરીએ, મૂળધરની વાત કરીએ કે પ્રકાંડની વાત કરીએ, બધામાં એવું જ હતું, એ અધિસ્તરની નીચે જ આવેલો હતો અને ઘણા બધા સ્તરનો બનેલો હતો, એટલે આપણે એને બહુસ્તરીય પ્રદેશ કહેતા હતા. બીજું તમે ખાસિયત જોયું હોય, મૂળધર અને પ્રકાંડમાં અધિસ્તરની તદ્દન નીચે આવેલું જે બાહ્યક જે ખરું એ 2 થી 3 સ્તરનું બનેલું છે, ત્રણની અંદર. અને એ કઈ પેશીનું બનેલું છે અથવા કયા કોષોનું બનેલું છે, દળોદક કોષોનું જ બનેલું છે. તમે અભ્યાસ કર્યો છે એટલે તમને ખ્યાલ હશે, મૂળની અંદર પણ અધસ્તર દળોદક પેશીનું બનેલું છે, મૂળધરની અંદર પણ અને પ્રકાંડની અંદર પણ જે અધસ્તર છે શેનું બનેલું છે, દળોદક કોષોનું બનેલું છે. અને એ પણ ખ્યાલ છે, જ્યારે દળોદક કોષોનું બનેલું હોય એટલે તે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. બીજું ખાસ તમે બાહ્યકમાં જો અભ્યાસ કર્યો હોય તો અધસ્તરની નીચેનું જે સ્તર છે બાહ્યકનું, એ 4 થી 6 સ્તરનું બનેલું છે અને મૃદુતક કોષોનું જ બનેલું છે. આ બધામાં આ જ વર્ણન છે, મૂળ જોજો તમે, મૂળધર જોજો, પ્રકાંડ જોજો, આના આ વર્ણન આપેલું છે. બીજું આ પણ જો કે બાહ્યકના સૌથી અંદરના એક સ્તરને અંતસ્તર કહે છે. હા, મૂળની અંદર અંતસ્તર અને મૂળધરની અંદર અંતસ્તર ઓલમોસ્ટ સિમિલર છે. એ પણ આપણને ખ્યાલ છે કે અંતસ્તરમાં એની અંદર શું આવેલું છે, કાસ્પેરમ પટ્ટિકાનું સ્થૂલન આવેલું છે. મૂળની અંદર પણ આ વર્ણન છે અંતસ્તરનું, મૂળધરની અંદર પણ આ વર્ણન છે. ખાલી પ્રકાંડની અંદર ફેરફાર છે. જો તમને યાદ હોય તો પ્રકાંડમાં શું હતું કે ભાઈ અંતસ્તર ખરું, આપણે જોઈએ અંતસ્તર તો ખરું, આ રહ્યોનો ડાયાગ્રામ, પરંતુ અંતસ્તર જે ખરું એ અંતસ્તર આ રીતે કેવું રજ્જુકા સ્વરૂપે આવેલું હોય છે. અને એની અંદર તમે જો આ આંતરકોષીય અવકાશ પણ આપણને જોવા મળે છે રજ્જુકાના નિર્માણના કારણે. હવે કઈ રીતે પુરવાર થયું કે રજ્જુકા જેવી જે રચના આપણને દેખાય અંતસ્તરની છે, કેવી રીતે પુરવાર થાય છે, કારણ કે રજ્જુકાની અંદર પણ કાસ્પેરિયમ પટ્ટી આવેલી હોય છે, એટલે એવું પુરવાર થાય કે રજ્જુકા એ અંતસ્તરનો જ ભાગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બાહ્યકની તમે રચના જુઓ, ઓલમોસ્ટ સિમિલર આપણને જોવા મળી. હા, મધ્યરંભની જ્યારે આપણે ચર્ચા કરીએ તો મૂળ અને મૂળધરનું મધ્યરંભ ઓલમોસ્ટ સિમિલર છે. જ્યારે પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડની અંદર પણ જે તમે જો ત્રણની અંદર મધ્યરંભ કયા પ્રકારનો છે, પ્રોટોસ્ટિલી પ્રકારનો, ચાહે મૂળ હોય, મૂળધર હોય કે પ્રકાંડ હોય, એ ત્રણની અંદર મધ્યરંભ કયા પ્રકારનો આપણને જોવા મળે છે, પ્રોટોસ્ટિલી પ્રકારનો. એટલે પ્રોટોસ્ટિલી પ્રકારનો એટલે શું, એની સેન્ટરમાં જે છેદ જે ખરો એના મધ્યમાં મજ્જા આવેલી હોતી નથી. તો કોણ આવેલું હોય છે, મજ્જા નથી આવેલી, તો કોણ આવેલું છે, એના કેન્દ્ર સ્થાને શું આવેલું હોય છે, જલવાહક. ત્રણની અંદર મૂળ, મૂળધર અને પ્રકાંડ, કેન્દ્ર સ્થાને જલવાહક હોય અને તેની ફરતે અનુવાહક પેશી આવેલી હોય છે. તમે વર્ણન તમે જોજો, મૂળમાં પણ આ જ વર્ણન છે, મૂળધરમાં પણ આ છે અને પ્રકાંડમાં પણ આ જ છે. હા, થોડાક ફેરફારો આપણે જોયા કે ભાઈ પ્રકાંડમાં એકરંભીય, દ્વિરંભીય, બહુરંભીય મધ્યરંભ જોવા મળે છે. આવી રચના મૂળ અને મૂળધરમાં જોવા મળતી નહોતી. તો વિદ્યાર્થી મિત્રો, એટલે આ ત્રણની સામ્યતાનો ફરીથી આપણે ચર્ચા એટલા માટે કરી કે તમે કોઈ પણ વર્ણન છે ગોખ્યા વગર આ રીતે વ્યવસ્થિત રીતે, સિસ્ટમેટિક રીતે, ડાયાગ્રામના આધારે સમજીને તૈયાર કરશો તો છેક સુધી એ તમને યાદ રહેશે, સમય પણ બચી જશે અને તમને લોંગ ટર્મ સુધી એ યાદ રહેશે. જ્યારે આપણે પર્ણની આંતરિક રચના ભણ્યા એને પણ આપણે 3 ભાગમાં વિભાજિત કરેલી. અધિસ્તર, અહીંયા બાહ્યક નહીં આવે. પર્ણનો તમે જો અત્યાર સુધી તમે આગળ પર્ણના જેટલા પણ છેદ ભણ્યા હશો એફવાય અથવા એસવાયમાં, તમે જોજો એની અંદર એ 3 ભાગમાં વિભાજિત થયેલું. અધસ્તર, પછી બાહ્યક નહીં, પરંતુ શું હોય છે, પર્ણ મધ્ય પેશી અને વાહિપુલ. ઘણીવાર મધ્યરંભ પણ વર્ડ આપેલો હોય છે. તો અધિસ્તર તો એઝ ઇટ ઇઝ, ખાસિયત તમારે યાદ રાખવાની, જ્યારે પર્ણના અધિસ્તરની વાત થતી હોય, પર્ણ એ ચપટો ભાગ છે એટલે એની અંદર 2 પ્રકારના અધિસ્તર હોય. ઉપરની બાજુ ઉપરી અધિસ્તર
અને નીચેની બાજુ અધ અધિસ્તર. કોઈ પણ પર્ણ હોય, મોટા ભાગના પર્ણમાં અધિસ્તર કેવા હોય? 2 હોય, ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર. તો આ પણ આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ગયા. બીજું તમે જુઓ, આગળ આપણે જેટલા અધિસ્તર ભણ્યા એમાં કોઈ પણ જગ્યાએ નીલકણ આવેલા નહોતા. પર્ણના અધિસ્તરમાં નીલકણ આવેલા છે. ધેટ મીન્સ અધિસ્તર કંઈક અંશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ ભાગ ભજવતું હશે. પછી પર્ણ મધ્ય પેશીની વાત કરીએ તો ક્યાં આવેલું છે? 2 અધિસ્તર જે ખરા એ 2 અધિસ્તરની વચ્ચે જે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા કોષોનો જે સમૂહ આવેલો છે, જે ખાસ કરીને મૃદુતક પેશીનો બનેલો છે, એને પર્ણ મધ્ય પેશી કહે છે. એ પર્ણ મધ્ય પેશીમાં પણ તમે જુઓ ઘણા ડોટ દેખાય છે આપણને, એ શું છે? હરિતકણ આવેલા હોય છે. આ ઉપરાંત એની અંદર પ્રોભુજકો આવેલા હોય, જેની અંદર સ્ટાર્ચનો ખોરાક સ્વરૂપે શું થયેલું હોય? સંગ્રહ થયેલો હોય. અને એક વધારાનું જે અન્ય કરતાં અલગ છે પણ ઓલમોસ્ટ સિમિલર છે કે વાહિપુલ ક્યાં આવેલો હોય? પર્ણ મધ્ય પેશીના વચ્ચેના ભાગે એક જ વાહિપુલ આવેલું છે. બાકી તમે ગોઠવણી જુઓ, ગોઠવણી સિમિલર જ છે. જલવાહક જે પેશી જે ખરી એની ફરતે અન્નવાહક પેશી આવેલી હોય, અને અન્નવાહક પેશીની બહારની બાજુએ પુલકંચુક એટલે કે બંડલ શેપ આવેલું હોય છે. આ રચના થોડી આપણે મૂળધર અને પ્રકાંડ ભણ્યા એનાથી થોડી અલગ છે. પુલકંચુકની રચના ખાસ કરીને પર્ણની અંદર જોવા મળે છે. જીવિકાની આંતરિક રચના જોઈએ એ આપણે આગળના 4 મુદ્દાઓ ભણ્યા એનાથી ઓલમોસ્ટ અલગ જ છે, પણ ડાયાગ્રામના આધારે આપણને ખ્યાલ આવી જાય. આ જીવિકા આપણે ભણ્યા એ 3 ભાગમાં વહેંચાયેલી હતી. તમે જુઓ, આ આખો ભાગ જે ખરો એ જીવિકાનો દેહ છે, બરાબર, જેને ત્રિકોણાકાર ભાગ તરીકે ઓળખવામાં આવે. પછી આ જે આપણને ભાગ દેખાય એ ગ્લોસોપોડિયમ છે, અને આ જે કપ જેવા આકારનું આપણને દેખાય આવરણ આ રહ્યું એ શું છે? ગ્લોસોપોડિયમ આવરણ. તો એના વર્ણનની અંદર પણ સ્પષ્ટપણે લખેલું છે કે જીવિકાની ઉપરની તરફ આવેલો ભાગ છે. ઓકે, એનું સ્થાન બતાવી દીધું. હવે રચના જોઈએ તો કેવો છે? તમે જો ઘણા બધા કોષોનો બનેલો છે, એટલે કેવો છે? બહુકોષીય છે. અને આપણને દેખાય છે એકદમ ડાર્ક ટપકા દેખાય છે. ધેટ મીન્સ એનો જે કોષરસ છે કેવો છે? કણિકામય છે. પછી વાત કરીએ ગ્લોસોપોડિયમની, તો એ ક્યાં આવેલો છે? આ જે ત્રિકોણાકાર ભાગ છે એની નીચેની તરફ આવેલો છે, અને ખાસ કે એ પાતળી દિવાલવાળા કોષોનો બનેલો છે. અને એનો આકાર તમે જો કેવો છે? અર્ધ ગોળાકાર, સંપૂર્ણ ગોળ નથી પરંતુ અર્ધ ગોળાકાર રચના ધરાવે છે. અને છેલ્લે આપણે જોયું ગ્લોસોપોડિયમ આવરણ એ કેવું છે? નલિકામય કોષો ધરાવતું પ્યાલાકાર. કેવું છે? નલિકામય કોષો ધરાવતું છે, કેમ કે પતલું છે. તમે જો આ નળી જેવું છે, એટલે નલિકામય કોષો ધરાવતું પ્યાલાકાર રચના છે. અને એ તમે જુઓ એ શેના સાથે જોડાયેલું છે? આ રહ્યા પર્ણના અધિસ્તરના કોષો સાથે જોડાયેલું રહે છે. પરંતુ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા થઈ એ પ્રમાણે જીવિકાનું કાર્ય હજુ સુધી સ્પષ્ટપણે જાણી શકાયું નથી. એનું કાર્ય કદાચ રક્ષણનું પણ હોઈ શકે, એ કદાચ પાણીના શોષણ સાથે પણ સંકળાયેલી હોય, અને સ્ત્રાવ સાથે પણ સંકળાયેલી હોવી જોઈએ. આ દરેક વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્ય છે, પણ એ સ્પષ્ટપણે સાબિત થયા નથી. તો આગળ આપણે જોઈએ આજે કે સેલાજિનેલામાં પ્રજનન એટલે કે રીપ્રોડક્શન ઇન સેલાજિનેલા. જો વિદ્યાર્થી મિત્રો, સેલાજિનેલામાં પ્રજનન 3 પદ્ધતિઓ દ્વારા થાય છે. વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન, પછી અલિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અને લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો સૌથી પહેલાં આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન. વાનસ્પતિક પ્રજનન સેલાજિનેલામાં પણ 3 પદ્ધતિઓ દ્વારા થાય છે, 3 રીતે થાય છે. સૌથી પહેલાં જોઈએ અવખંડન, એટલે આપણે એને કહીએ ફ્રેગમેન્ટેશન. જો એ ખાસ કરીને કઈ જાતિમાં જોવા મળે છે? સ્પષ્ટ છે કે ભાઈ બધા સેલાજિનેલાની અંદર અવખંડન પ્રકારે વાનસ્પતિક પ્રજનન થતું નથી. તો શેમાં થાય છે? સેલાજિનેલાની જે જાતિઓ ભેજયુક્ત પરિસ્થિતિમાં ઉગે છે તે જ જાતિઓમાં આ પ્રકારનું પ્રજનન થતું હોય છે. બરાબર, ખાસ કરીને ફક્ત ને ફક્ત કેવા ભેજયુક્ત પરિસ્થિતિમાં ઉગતી હોય એની અંદર જ આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે, જેનું ઉદાહરણ છે સેલાજિનેલા રૂપેસ્ટ્રીસ. હવે એમાં થાય છે શું? આપણને ખ્યાલ છે કે ભાઈ સેલાજિનેલાની જમીન ઉપર પથરાયેલી શાખાઓના પ્રકાંડમાંથી, જો તમને યાદ હોય સેલાજિનેલાની સુકાઈ રચના, તો તમે જોયું હોય તો ભાઈ સેલાજિનેલાનું જે મુખ્ય પ્રકાંડ જે ખરું એ જમીન ઉપર પથરાયેલું હતું, જ્યારે એના ઉપરથી જે નીકળતી શાખાઓ હતી એ હવાઈ હતી. યાદ છે ને? આપણે ડાયાગ્રામ તમને બતાવી દઉં તો કદાચ વધારે ખ્યાલ આવે.
સેલાજિનેલાનો જે આપણે સુકાય રચના અથવા એનો જે વાનસ્પતિક દેહ જોયેલો, એની અંદર જો તમને યાદ હોય તો એનું જે પ્રકાંડ જે હતું એ મુખ્ય પ્રકાંડ જમીન સાથે પથરાયેલું હતું. અહીંયા જુઓ, બરાબર. જ્યારે એની શાખાઓ જે ખરી એ આ રીતે હવાઈ છે, જ્યારે આનું મુખ્ય પ્રકાંડ કેવું છે, જમીન ઉપર પથરાયેલું છે. એટલે વાનસ્પતિક પ્રજનનમાં થાય છે શું કે ભાઈ સેલાજિનેલાનું જે પ્રકાંડ જમીન ઉપર પથરાયેલું છે ત્યાંથી એના પ્રકાંડ ઉપરથી શું નીકળે છે, અંગતુક શાખાઓ, એટલે કે એડવાન્ટિટિયસ બ્રાન્ચીસ. શું નીકળે છે, જેને અંગ્રેજીમાં શું કહેવાય, એડવાન્ટિટિયસ બ્રાન્ચીસ, અને એને ઇંગ્લિશ ગુજરાતીમાં કહેવાય અંગતુક શાખાઓ. એ ક્યાંથી નીકળે છે, જે પ્રકાંડ જમીન ઉપર પથરાયેલું છે એના ઉપરથી અંગતુક શાખાઓ ઉત્પન્ન થાય છે. હવે એ અંગતુક શાખાઓ ઉત્પન્ન થાય પછી શું થાય, એ અંગતુક શાખાઓ ક્યાંથી ઉત્પન્ન થઈ, જે આપણે જોયું ને કે ભાઈ જે પ્રકાંડ જમીન ઉપર પથરાયેલું છે એ જમીન પર પથરાયેલા શાખાઓના પ્રકાંડમાંથી અંગતુક શાખાઓ ઉદ્ભવે છે. અને થોડા સમય બાદ જ્યારે એ શાખાઓ પરિપક્વ થઈ જાય એટલે શું થશે, એ શાખાઓ માતૃ છોડથી છૂટી પડી જાય છે, અને છૂટી પડ્યા બાદ વૃદ્ધિને વિકાસ પામી સ્વતંત્ર છોડ સ્વરૂપે વૃદ્ધિ પામે છે. એટલે નવા એ શાખા જે બની અંગતુક શાખા માતૃ છોડથી છૂટી પડી જાય, અને એ છૂટી પડેલી અંગતુક શાખા આખા નવા છોડનું અથવા નવા સેલાજિનેલાનું નિર્માણ કરે છે. એટલે આને આપણે અવખંડન કહીએ છીએ. ત્યારબાદ જોઈએ ગ્રંથિલ દ્વારા, એટલે કે ટ્યુબર્સ. જો ગ્રંથિલ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન ખાસ કરીને શેમાં જોવા મળે છે, સેલાજિનેલા ક્રાઇસોરાઇઝોસ અને સેલાજિનેલા એબિસિનિકા જાતિઓમાં ગ્રંથિલ નિર્માણની ઘટના નોંધવામાં આવી છે. આ બે જાતિઓમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કઈ, સેલાજિનેલા ક્રાઇસોરાઇઝોસ અને સેલાજિનેલા એબિસિનિકા. હવે શું થાય છે આપણે જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખાસ ધ્યાન રાખજો, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ વનસ્પતિની, આ જે બે આપણે ઉદાહરણ જોયા, એ બે વનસ્પતિની હવાઈ જે શાખાઓ છે અથવા હવાઈ ભાગો છે એ મૃત બને છે. તે સમય દરમિયાન જમીનની અંદર ભૂમિગત ગ્રંથિલનું નિર્માણ થાય છે. જ્યારે આપણે દ્વિઅંગી વનસ્પતિ ભણતા હતા ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ ગ્રંથિલ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન આવતું હતું. અને જો તમને યાદ હોય તો એ ગ્રંથિલ જે હતું એ ક્યાં ઉત્પન્ન થતું હતું, સુકાઈના ટોચે, મોટાભાગની જાતિઓમાં. કેટલાકમાં જમીનની અંદર પણ ઉત્પન્ન થતું હતું, પરંતુ કેટલીક જાતિઓની અંદર જે સુકાઈનો જે અગ્રભાગ જે ખરો ત્યાં ઉત્પન્ન થતું હતું. પરંતુ જ્યારે આપણે સેલાજિનેલા ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર શું થાય છે કે હવાઈ ભાગો મૃત બને છે, ખાસ કરીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં. અને તે સમય દરમિયાન જમીનની અંદર ભૂમિગત ગ્રંથિનું નિર્માણ થાય છે, અને થોડા સમય બાદ અનુકૂળ પરિસ્થિતિ મળતા જ ગ્રંથિલ અંકુરણ પામી નવા છોડનું નિર્માણ કરે છે. ડાયાગ્રામના આધારે સમજીએ. થાય છે શું મિત્રો કે આ રહ્યો સેલાજિનેલાનો છોડ. હવે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ થાય એટલે શું થાય, આ આખો છોડ ધીમે ધીમે સુકાવા માંડે. એટલે એ સમય દરમિયાન એ શું કરશે, એ સેલાજિનેલાની જે જાતિ જે ખરી એ જમીનની અંદર આપણને દેખાય, જમીનની અંદર શું ઉત્પન્ન કરે છે, ગ્રંથિલનું નિર્માણ કરે છે. ગ્રંથિલ કેવી રીતે નિર્માણ પામે છે તમને ખ્યાલ છે કે ભાઈ પુષ્કળ પ્રમાણમાં એ ભાગમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે. એટલે આ ગ્રંથિલ, આ બધો જ ભાગ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ બધો જ ભાગ શું થઈ જાય છે, નાશ પામે છે, મૃત પામે છે. અને પરંતુ આ ગ્રંથિલ જમીનની અંદર આવેલી હોવાથી, ભૂમિગત હોવાથી એના પર કોઈ અસર થતી નથી. જ્યારે અનુકૂળ વાતાવરણ આવશે એટલે આ ગ્રંથિલ જે ખરો આટલો જ ભાગ, આ બધો ભાગ તો નાશ પામ્યો હશે પ્રતિકૂળ પરિસ્થિતિમાં, આ ગ્રંથિલનો જ ભાગ વૃદ્ધિને વિકાસ પામી આવી નવી સેલાજિનેલાનું શું કરે છે, નિર્માણ કરે છે. બીજું ત્રીજા પ્રકારનું વાનસ્પતિક પ્રજનન જોઈએ, વિશ્રામ કલિકાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય રેસ્ટિંગ બર્ડ્સ. હવે વિશ્રામ કલિકાઓ દ્વારા શેની અંદર થાય છે, સેલાજિનેલા ક્રાઇસોકોલસ. સેલાજિનેલા ક્રાઇસોકોલસની જે જાતિ ખરી એ જાતિની હવાઈ શાખાઓની ટોચે, એ ડાયાગ્રામ આપણે જોઈએ કઈ રીતે, સેલાજિનેલા જાતિની હવાઈ શાખાઓની ટોચે વિશ્રામ કલિકાઓ વિકાસ પામે છે. અહીંયા આ જે સેલાજિનેલા જે ખરું એની જે હવાઈ શાખા જે ખરી
ટોચના ભાગે એટલે કે અહીંયા શેનું નિર્માણ થાય છે? વિશ્રામ કલિકાઓ નિર્માણ પામે છે. અને આ કલિકાઓ જે ખરી એ પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન વિશ્રામ અવસ્થા ભોગવે છે. એટલે જ્યારે વાતાવરણ અનુકૂળ ના હોય, વિપરીત હોય, પ્રતિકૂળ હોય, ત્યારે એ કલિકાઓ જે ટોચના ભાગે આવેલી છે એ વિશ્રામ અવસ્થા ભોગવે છે. એટલે આપણે એને શું કહીએ છીએ? વિશ્રામ કલિકાઓ કહીએ છીએ, કારણ કે વિશ્રામ અવસ્થામાં પડી રહે છે. અને ખાસ કરીને ક્યારે ઉત્પન્ન થાય છે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ નિર્માણ થઈ જાય અને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પ્રતિકૂળ પરિસ્થિતિ આવવાની છે, એટલે કે આ કલિકાઓનું નિર્માણ થાય ટોચના ભાગે. અને એ કલિકાઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિશ્રામ અવસ્થા ભોગવે છે, એટલે આપણને એને શું કહે છે? વિશ્રામ કલિકાઓ અથવા રેસ્ટિંગ બર્ડ્સ તરીકે ઓળખે. અને જેવું અનુકૂળ વાતાવરણ મળે એટલે એ વિશ્રામ કલિકાઓ જે ટોચના ભાગે આવેલી છે એ અંકુરણ પામી નવા સ્વતંત્ર છોડનું નિર્માણ કરે છે. કારણ કે આપણને ખ્યાલ છે, જો આ કલિકાઓ વિશ્રામ અવસ્થા ભોગવશે, પરંતુ જો લાંબા સમય સુધી પ્રતિકૂળ વાતાવરણ રહે તો બાકીના જે સેલાજિનાનો જે ભાગ જે ખરો એ શું થાય છે? નાશ પામે છે. આ બધો જ ભાગ શું થાય છે? નાશ પામી જાય છે. ફક્ત કયો ભાગ જીવતો રહે છે? આ વિશ્રામ કલિકાઓ, કારણ કે એ સુષુપ્ત અવસ્થામાં ત્યાં પડી રહે છે. અને જેવું અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય એટલે એ અંકુરણ પામી આવા આખા નવા સેલાજિનાનું શું કરે છે? નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સેલાજિનાની વાનસ્પતિક પ્રજનનના 3 પ્રકારો જોયા. કયા કયા? અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન, ગ્રંથિલ દ્વારા અને વિશ્રામ કલિકાઓ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન, જે એકદમ સરળ છે. ખાલી એની જાતિ તમારે યાદ રાખવાની જરૂર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પ્રજનનના 3 પ્રકારો પૈકી વાનસ્પતિક પ્રજનન જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન જોઈશું અને ત્યારબાદ લિંગી પ્રજનન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેલાજિનલનું અલિંગી પ્રજનન સાથે મળીએ. થેન્ક યુ.